કેમ કે મારા ને તમારા માટે કોઈએ કર્યું નથી, તે તેના દીકરા ઈસુ ખ્રિસ્તે કર્યું છે કાલવારીના ક્રૂસ પર. કોઈએ નથી કર્યું. ગીત ગાઈએ છે, ઈસુ ને પ્યાર કિયા. બતાવતા જ કાં છે? કાઢો હાથ બહાર. ઈસુ ને પ્યાર કિયા, ईशु ने प्यार किया. आम बताओ, कोई न कर पाया, कोई न कर पाएगा, कोई न कर पाया, कोई न कर पाएगा. मेरे लिए वो जग में आया, जग में पापी था, मेरे लिए वो क्रूस पर मरा, जग में खोया था. इतना अनोखा है प्यार तेरा, इतना अनोखा है प्यार तेरा, कोई न कोई न. આજુબાજુ કહો, એટલા માટે જ આ પ્રેમનો અનુભવ છે તને, એટલા માટે જ તું એક બી રવિવાર દેવળમાં જવાનું છોડતો નથી, છોડતી નથી, કહી દો. એકબીજાને કહો, એટલા માટે જ 12 માસ તમે જિંદગીમાં ઝઘડો ઘરમાં કરતા નથી. કહો. આ બાજુ તો સ્ટોપ, આખું સ્વિચ ઓફ. આ ફળિયામાં આખો સ્વિચ ઓફ. આ અનુભવ સાથે યાત્રા કરો કે દેવના પ્રેમ અને દેવની ભેટની ખાતરી અનુભવ પોતા પાસે હોઈ શકે. ઓ હાલેલુયા, 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 હાલેલુયા. ઈસુના ગયા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, તમે 50માના દિવસે વાટ જોજો. 50માના દિવસે. હાલેલુયા. 50માનો દિવસ. 40 દિવસ તો દર્શન ન થઈ ગયા, માત્ર કેટલા દિવસ રાહ જોવાના હતી? 10. અને 10 દિવસ પછી તમારા પર આત્મા રેડાઈ જશે. અને ઓપલી મેડી પર 120 હતા. બોલો, 120. કેટલા? 120. પેરિતોના કૃત્યો 1:15 લખવા 120. અને જ્યારે 50માના દિવસે ત્યાં પાણી પર હાલતો ચાલતો, એટલે પવનના વેગે ઉત્પત્તિમાં આત્મા દેખાયો. પરંતુ આ જગા પર 50માના દિવસે દરેક પર અગ્નિ જેવી છૂટી છૂટી પડતી જીભો જોવામાં આવી. કેમ જીભો અગ્નિથી? કેમ કે યોહાન દ્વારા દેવ બોલ્યો હતો કે હું પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ મારી પછાડી આવે છે તે તમને અગ્નિથી બાપ્તિસ્મા કરશે. અરે જોરદાર તાળી પાડવી છે. આત્મા આગ છે, આત્મિક અગ્નિ છે. બોલો, આગ છે. હાલેલુયા. આ અગ્નિ શાના માટે? કે જે કોઈ પસ્તાવો કરીને દેવના મંદિરમાંથી પાપને બહાર કાઢે લાવીને તો તેને પવિત્ર આત્માની આગ બાળી શકે છે. ઝાડ બળતું હતું પણ ભસ્મ. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. કેમ કે આ ઝાડમાં અગ્નિ પરમેશ્વર ઉતરી આવ્યો હતો. અરે જોરદાર તાળી પાડીએ. અગ્નિ પરમેશ્વર ઉતરી આવ્યો હતો. જોરદાર તાળી પાડીએ. ઓહો, વાહ, જોરદાર આત્મામાં તાળી પાડીએ. આ ઝાડમાં અગ્નિ પરમેશ્વર હતા. ઝાડ બળતું હતું પણ ભસ્મ નહીં થતું હતું. અચાનક અજાબ જેવો ચમત્કાર, આશ્ચર્ય પમાડે એવો પહેલી વખત આવી બાબતો જોઈ રહેલો છે દેવનો છે હાથે સેવક મૂસા. સસરાના ઘેટા ચારતા ચારતા, હે ઘર જમાયો, તમારા સસરાની ભેંસ ચારતા ચારતા બી દર્શન દેખાવું જોઈએ. તે વખતે હાથે ખરેખર ખંડાળિયાઓ જમાયો ઘેટા ચારતા હતા સસરાના. આજે તો ભેંસ બી ચારવા જતા નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દાઉદ જેવા દાઉદને પણ આ ઘેટાઓ ચારનાર ભરવાડ હતો, ગોવાળ હતો, અને ગોવાળમાંથી ઇસ્રાયેલનો રાજા બનાવી દેશે. જોરદાર, જોરદાર.
મૂસા જેવો મૂસા આ તે ખરેખર સસરાના ઘેટા ચારનાર હતો, પણ રોજ રોજ નવી નવી દિશામાં લઈ જતો હતો. આવા દાદરામાં લાવીને હાથે ભૂખે નહીં મારતો હતો આ મૂસા. ઘણી વખત સેવકો હા રોયલા સોયલા વદલા તીંજ ખાઈ લેયા, મન બી ટાઈમ નહીં વાંચના. પાડલી ને મુરડી બી ગાવડી બી લીલા ચારો હો દે, निर्मल पाई हो दे, खा रीते खावा हुकाला मुकाला मानने मेरे ते तुल जोड़ी का. પછી ડોલ ભરીને દર ટંકે ડોલ ભરીને દૂધ હો દે. અરે ભાઈ તેને હો નાખો ને તો તે બસ બસ આટલા 5 જણ મને સહકાર આપજો, બાકીના રહેવા દો. હે પ્રભુ, હાલેલુયા હાલેલુયા. સાંભળી રહેલા છો? અમારે ત્યાં એક ભેંસનું નાનું બચ્ચું છે. એ ભેંસની અંદર બહુ આ કંપનીમાં હું બહુ નથી જતો, પણ નાના બચ્ચાને હું ઘણી વખત લાડ કરું છું. અને ઘણી વખત 1-2 ટુકડા મારી પત્ની જે ચારા લઈ આવે એમાંથી નાખું છું નાના બચ્ચાઓને. અને એને ટેવ પડી ગઈ કે એ લીલો નાખે છે. અને કેટલીક વખત હું ત્યાં જઈને ઠાવકો ઠાવકો ઊભો રહી રહું તો મારા પગને ચાટવા લાગે. પછી ચાટીને પછી આમ કરીને જોઈ. એ તો હારું, બાકી ભણેલો રહેતે ને તો મને કહેતે જ કે ચારો આપે એમ. હાલેલુયા. જાનવર બી માંગે છે ઈશારા કરીને, એવું કેટલાને અનુભવ થયો છે. ઓ પશુપાલન વાળા છે આ તો બધા. હાલેલુયા. યેસુ મસીહ કી. આ બાજુ જુઓ, આ બાજુ જુઓ. પાણી પીવાનો હોય તો બાદમાં કોલ કરજો. દેવ આત્મા છે. અને દરેક સંજોગોમાં અત્યારે દરેક વ્યક્તિ દેવ પર, ઈસુ પર વિશ્વાસ કરનાર આત્માથી ભજન કરતા શીખી જાઓ. હાનાથી? આત્માથી. આત્માથી ભજન કરવામાં અનુભવો છે. અનુભવો છે, આત્માના અનુભવો છે. હા, યોહાન 4 અધ્યાય એની 24 કલમ કે જુઓ. દેવ આત્મા છે. દેવ આત્મા છે. દેવ આત્મા છે. અને જેઓ તેને ભજે છે, જેઓ તેને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આત્માથી તથા સત્યતાથી તેનું. એટલે દેવનું ભજન ગમે તે રીતે નહીં કરી શકાય. હા, જરાક વાર જાવ ને ઉઠીને જતો રહો એવી રીતે નહીં કરી શકાય. હાલેલુયા. કઈ નહીં, અનુભવ થાય નહીં થાય, દર્શન થાય નહીં થાય, પવિત્ર આત્મા ઉતરે નહીં ઉતરે, તે તો ઉતરવાનો હોય, એકાદ દિવસ આવે, દિખા જાયગા એમ. અન્ય ભાષા બોલાય નહીં બોલાય, હાથ ઊંચા રે નહીં રે. હે, પેલો સિનાઈ પહાડ ધુજે તો ચાલે, પણ આ 5 ફૂટની માટી ખબર છે? ભલે બેટ જાતાનું કુંડનું પાણી હાલતું હોય, પણ 50 ગીતોથી આરાધનામાં હા ની ચૂ નહીં થાય. નહીં થાય, બોલો નહીં થાય. એક પદ્ધતિ છે ને, 50 ગીતો ગાઈ નાખવામાં આત્મા ઉતરે નહીં ઉતરે. આત્મા ઉતરે ઉતરે નહીં ઉતરે. હું ઉતરે નહીં ઉતરે. ઉતરવો જ જોઈએ તો જ આઝાદ થઈશું. અરે જોરદાર તાળી પાડો. ઉતરવો જ જોઈએ તો જ આઝાદ થશું. કેમ કે જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. આપણે રોજ સતત આઝાદીમાં રહેવાનું છે. બોલો, આઝાદીમાં રહેવાનું છે, બંધનમાં નહીં આવવાનું. બંધનો તોડવાને માટે જ્યારે આપણા પર પાપના બંધનો રાજ કરવા લાગી જશે, શ્રાપના બંધનો રાજ કરવા જશે, દુષ્ટના બંધનો રાજ કરવા લાગી જશે, ત્યારે ખરેખર ન્યાયાધીશ 15 ને 14 માં લખવામાં આવ્યું છે, ઓ જે વ્યક્તિ આત્માને પુકાર કરશે એના પર પરાક્રમ સહિત યહોવાનો આત્મા ઉતરશે. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. પરાક્રમ સહિત, બોલો પરાક્રમ સહિત. કેવું? અરે જોરમાં બોલો.
પરાક્રમ સહિત યહોવાનો આત્મા તેના પર આવે છે, અને જે ફલિસ્તીઓએ બાંધેલા બંધનો હતા એ રાખની સમાન, આગની સમાન એવો તો બળીને રાખ થઈ ગયા. શું બંધનમાં રહેવા માંગો છો? શું આઝાદ થવા માંગો છો? તો આત્મામાં ભક્તિ કરતા શીખો, આત્મામાં આરાધના કરતા શીખો. આત્માની આરાધના જે છે એ પશ્ચાતાપની સાથે માણસ પુકારે છે. એ પોતાની પદવી તરફ જોતું નથી, પોતાના ધન બળ તરફ જોતું નથી. એ માણસ પિતા તરફ તરસ થઈને પુકારે છે. જેમ હરણ પાણીના નારાને સારું તલખે છે એ રીતે હે દેવ, મારો આત્મા તારા માટે તલખીને વલખા મારેલો છે. ઓ જોરદાર તાળી પાડીએ. પ્રભુ તું આવ, જેથી કરી હું જીવતું પાણી તારી પાસેથી પીવું, મારી તરસ મટી જાય. જીવનની રોટલી હું તારા પાસેથી, તારા મુખમાંથી નીકળેલું પવિત્ર વચન, એ વચન એ રોટલી છે, અને એ જે ખાય છે તેને અનંતકાળનું જીવન મળે છે. પ્રભુ વાહ, તારા મુખથી નીકળેલો શબ્દ એ રોટલીના માટે મને એટલી બધી ભૂખ લાગેલી છે, મને એટલી બધી ભૂખ લાગેલી છે. હાલેલુયા. કે તે હું ખાઉં, હાલેલુયા, તે હું પીઉં, અને મારો પ્યાલો ઉભરાઈ જાય. મારો પ્યાલો, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. જ્યારે પ્યાલો ઉભરાઈ જશે ત્યારે એ વાસણમાંથી અન્ય ભાષાના બડબડાટ બુડબુડાટ અવાજ ચાલુ થઈ જશે. એટલે અન્ય ભાષા આવી જશે, અને યહોવાના આત્મા સાથે માણસનો આત્મા વાત કરવાનું ચાલુ કરી દેશે. પવિત્ર આત્માની ભાષા બોલવા લાગી જશે. રેસે કે રીરીબામાનામા બાબા, હે રાબોનામામા, તાળી પાડીએ. ઓ હાલેલુયા, હાલેલુયા. ગઈ રાત્રે અહીંથી ગયા બાદ આખી રાત અમે ચર્ચની અંદર તમારા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. 5:30 વાગે અમે રજા લીધી, અને ખરેખર વહાલાઓ, એ જગા પર પણ જેવી હાજરી હતી એવી એ જગા પર પણ યહોવાનો આત્મા આખી રાત હલાવી રહ્યો હતો. અરે જોરદાર તાળી પાડીએ. લોકો દર્શન જોવા લાગ્યા, લોકો રડવા લાગ્યા, લોકો પ્રભુના મુખને શોધવા લાગ્યા. હાલેલુયા. કેમ કે આપણે અહીંયા મીટિંગ કરી રહ્યા હતા, અને મંડળીના લોકો ત્યાં પુકારી રહ્યા હતા. 60 થી ઉપર લોકો મારી રાહ જોઈ રહેલા હતા. અહીંથી ગયા બાદ હું પ્રાર્થનામાં જોડાઈ ગયો આખી રાત. હાલેલુયા. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? ક્યાં આઝાદી છે? જ્યાં દેવનો આત્મા છે. આત્મિક આઝાદીમાં જીવવાનું શરૂ કરો હવે. હાલેલુયા, 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 હાલેલુયા. રોમિયોના પત્ર તેનો લગભગ 7મો અધ્યાય ને 23 કલમમાં લખે છે. પણ વાંચો. પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું કે. કોના અવયવોમાં? મારા. બધા બોલો, કોના અવયવોમાં? મારા. અરે બોલો જોરમાં, કોના અવયવોમાં? મારા અવયવમાં. હવે બતાવો, 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 કોના અવયવોમાં? મારા. અરે જરાક તો ઈશારો કરો. મારા એટલે ખુરશીવાળા ખુરશીને બતાવી દો. આમાં કોનામાં? પાઉલ કહે છે, પણ મારા અવયવોમાં એક જુદો જ નિયમ, એટલે કે બાઇબલના પ્રમાણનો નિયમ મારા અવયવોમાં નથી. બાઇબલનું જે વચનનો નિયમ, જીવતા આત્માનો નિયમ મારામાં નથી દેખાતો, પણ જુદો જ નિયમ. બોલો, જુદો જ નિયમ. એકબીજાના હાથ પકડીને કહો, આ તો વાવલી જ હશે ને તારો. કેવો? વાવલી ભાષા સમજો છો? વાવલી એટલે સાહેબ હે ખાનગી જ. હા, હાજી તો બધાને કરી દેવાનું, પણ કરવાનું તે તો મનમાં આવે તે જ કરવાનું. હા, બધા વાંચો, વાંચો, વાંચો. હા, 23 કલમ બેટા. પણ હું મારા અવયવમાં એક જુદો જ નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. બોલો એકબીજાના અર. આ નિયમ તો નહીં હારો. એકબીજાના હાથ પકડીને કહો, આ નિયમ તો નહીં હારો યાર. બીજી વ્યક્તિ એકબીજાને કહો, કેમ નહીં હારો? કેમ કે તે મને પાપના બંધનમાં
લાવે છે. જો હું પાપના બંધનમાં આવી જઈશ તો હું સારું કરી શકતો, અને હું સારું નહીં કરીશ તો દેવ નારાજ થઈ જશે. મને તો ખ્રિસ્ત ઈસુમાં સારું કરવા પેદા કર્યો છે ને. હે 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 મને તો ખ્રિસ્ત ઈસુમાં પુનરુત્થાન માટે સારું કામ કરવાને માટે પેદા કરેલો છે. નવીનીકરણ કર્યો છે, પવિત્રીકરણ કર્યો છે, નવો જન્મ કર્યો છે, મારા પાપ માફ કર્યા છે, મને પાપના તથા મરણના નિયમમાંથી દેવે આઝાદ કર્યા, અને હજારો ઘણા પાપ હતા તે ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધા. મને નવ સર્જન કર્યો, મારા માટે નવીનીકરણ કરવા માટે તે પોતે બલિદાન આપી દીધું, પોતાનું લોહી વેવડાવી દીધું, પોતાનો જીવ આપી રાબા શકના. ઓ જોરદાર તાળી પાડીએ. હું શું નથી કર્યું પ્રભુએ, ઈસુએ શું નથી કર્યું? તેણે સ્વર્ગ છોડ્યો, ધરતી પર આવ્યો. ઓ તેણે ખરેખર વહાલા વેદના સહન કરી, અપરંપાર વેદના સહન કરી, એના માટે કે મને બચાવ, મારો બચાવ થાય, મારું જીવન બને, મારી જિંદગી બને, અને મારો આત્મા પ્રાણ શરીર સ્વતંત્ર થાય, અને મારો આત્મા બચી જાય. શું નથી કર્યું મારા પ્રભુએ મારા માટે? હાલેલુયા. મારે જરાક તો દેવની ઇજ્જત રાખવી જોઈએ. મારે બધા હાથ લાંબો કરીને કહો, અના ભાઈ તારે થોડી ઇજ્જત રાખવી જોઈએ. હાથ લાંબો કરવા બી તાકાત રહેતો ને. તમને મને ખબર પડી ગઈ જશે, મારે ઇજ્જત રાખવી જોઈએ. બોલો જરા હૃદયને તો ઠોકો, નહીં વાંધો આવે, પથ્થર નથી હાથમાં. કોણે ઇજ્જત રાખવાની છે? અરે બોલો જોરમાં. જેટલા ઈશુની ઇજ્જત રાખશો એટલા જીવતા દેવના દીકરામાં તમે મહિમાવાન થતા જશો, એટલા સામર્થ્ય થતા જશો, એટલા ભરાતા જશો. તમને લોકો તમારી કઈ જાતિના તમે છો તે રીતે નહીં ઓળખશે, પણ જીવતા દેવના દીકરા દીકરી તરીકે ઓળખાણ થતી જશે. હાલેલુયા, હાલેલુયા. આપણી જાતની ઓળખાણ બતાવવાનું નથી, આપણે જીવતા દેવના મહિમાના આત્માના સંતાનો છે, ઓળખ બતાવવાનું છે. આપણે નવા જન્મ પામેલા લોકો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડો. તને કઈ રીતે ઓળખે છે લોકો? નામ પરથી ઓળખે છે, જાત પરથી ઓળખે છે, કે સ્વભાવ પરથી ઓળખે છે? તો બાકીના જવાબ આપો નહીં. કેટલાને નામથી ઓળખે છે લોકો? કેટલાને જાત પરથી ઓળખે છે? ભાઈ હું તો ગામી છું, ચૌધરી છું, કોકણી છું. કેટલાને સ્વભાવ પરથી ઓળખે છે? આજ આપણને શાના પરથી ઓળખાણ થાય છે? સ્વભાવ. બોલો બોલો જોરમાં. સ્વભાવ. આ તો બહુ જ ક્રોધી માણસ છે, તું તેવો નથી. હાલેલુયા. આ તો ચમડી જાય બાકી દમડી કાઢે નહીં. એટલે આપણે ભાષામાં એકતા ચીહિટિયા. સાંભળો છો? સાંભળો છો? આ તો બહુ જ માતેલો ને ઊંચો ને કદાવર છે, બહુ આવકવાન છે, પણ બિલકુલ દશાંશ આપતો એટલે બાદે દેતે હે, બાકી એલો દે. લોકો બોલતા નથી પણ ઓળખે છે તો. ખરા કે નહીં? ખરા કે નહીં? ખરા કે નહીં? આ તો હોટ પાલિશ, નખ પાલિશ, બ્યુટી પાર્લર બી નહીં જોઈએ, ગોરો ગોરો લાલચોળ છે, પરંતુ બહુ મોડો આવે છે આ દેવળમાં. એનો અર્થ થાય છે જેમ તેમ આવીને બેસે છે. કેવી રીતે? તો આવા તો આગમનમાં જશે, કેમ કે અહીંયા સુધી આવવા માટે બી જેમ તેમ. આ તો આકાશો ને આકાશના બેડા પાર કરવાના છે ને. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અત્યારે વચનમાં દરેક વ્યક્તિને તૈયાર કરવા માંગે છે પરમેશ્વર, અને આત્માથી તૈયાર કરવા માંગે છે. વચન બહુ મળી ચૂક્યું છે, બહુ સાંભળ્યું છે, પરંતુ વચનનું બાંધકામ દેખાતું નથી. કેમ વચનનું બાંધકામ દેખાતું નથી? વચન મનની અંદર લીધું નથી. બાઇબલ કહે છે એક વખત પિત્તર બોલ્યો અને હાથે સેંકડો લોકોના મન વિંધાઈ ગયા. વિંધાઈ જવા જોઈએ.
આજે વિંધાતા નથી. મન, બોલો મન. જો મન વિંધાઈ જશે તો ખરેખર માણસ પસ્તાવો કરવા લાગશે. જો પસ્તાવો કરવા લાગશે માણસ, તો તેને શુદ્ધ કરવામાં આવશે, અને જે શુદ્ધ થઈ જશે એ દેવને જોશે. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. તેઓ દેવને જોશે. જેઓનું મન શુદ્ધ છે તેઓ દેવને જોશે. હાલેલુયા, હાલેલુયા. એક સંદેશ. આ તો 5 દિવસના 5 સંદેશ છે, અને આવતીકાલે સવારે બી એક સંદેશ હશે, એટલે 6. કેટલા? 6. બહુ સારું આયોજન કર્યું છે. 6 દિવસમાં હું બનાવ્યું દેવે? છઠ્ઠે દિવસે શું બનાવ્યું? માણસ. માણસ એટલે આજુબાજુ કહો, મને 6ઠ્ઠા દિવસે બનાવ્યો છે. એટલે એકબીજાના આજુબાજુ કહો, આ એટલા માટે મીટિંગનો લાભ મળવાનો છે તને. હવે બવે સાચો માણસ બનીને જીવજે 2024માં. છે માણસ 9 મહિના 9 દિવસનો બી છે, 7 મહિનાનો બી, 8 મહિનાનો બી, પણ દેવે બનાવ્યો તે 6ઠ્ઠા દિવસે. બોલો, અરે બોલો, અરે બોલો જોરમાં. કેવો બનાવ્યો? દેવની પ્રતિમા પ્રમાણે બનાવ્યો. અત્યારે આપણામાં ખ્રિસ્તની પ્રતિમા દેખાવી જોઈએ. ખ્રિસ્તનું ન્યાયપણું દેખાવું જોઈએ. ખ્રિસ્તનું આજ્ઞા પાલન દેખાવું જોઈએ. ખ્રિસ્તના નામે દેવનો ભય દેખાવો જોઈએ. આપણે ખરેખર વહાલાવો, હા, તે ખરેખર હાગારના સંતાન નથી. આપણે સારાના સંતાન, એટલે વચનના સંતાન. વચનના સંતાન, વચનના સંતાન. વચનને માન આપનારા, વચનને પાળનારા, વચન પ્રમાણે જીવનારા, અને વચનની સાથે રહીને વર્તન વર્તનારા. વચનને ખૂંદી નહીં નાખશે. હાલેલુયા. વચનને માન દેશે. જે માણસ વચનને માન દેશે, ભલભલા પાપ કર્યા હોય તો બી વચનને માન દઈને રડી પડશે. જેઓ દેવના વચનને માન દઈને રડી પડશે, એમને વચન દ્વારા ઈસુના નામમાં શુદ્ધ કરી દેવામાં આવશે, પવિત્ર કરી દેવામાં આવશે. કેમ કે વચન પીગળાવી શકે છે. હાલેલુયા. ગીત કરતા કહે છે કે વચન મોકલીને તે આપણી દુર્દશામાંથી છોડાવે છે. આમેન. આ સાંજેની 5 સંદેશો, અને આવતીકાલે રવિવાર છે એટલે 6 સંદેશા મળશે. કેટલા? એકબીજાના હાથ પકડો. આ 100 બાટલામાં હુધરી જ જવું જોઈએ. નહીં, 100 બાટલામાં હુધરી જ જજે. કહો, હુધરી જ જજે. મારે 100 બાટલામાં શું કરવાનું છે? કેટલાની ઈચ્છા છે? સુધરી જ જવાનું છે. મેં રોજ અલગ અલગ નિર્ણય લઈ રહેલી છું સુધરવા માટેના નિર્ણયો. કેવા? કેટલાની ઈચ્છા છે? ઘણું બધું મેં નિર્ણય લીધા છે. આજે 5મી ચોથી મીટિંગ નહીં, આજે બી એક નિર્ણય લેવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે દેવનો આત્માથી 120 લોકો ભરાઈ ગયા. શું થયું? 120 લોકો ભરાઈ ગયા. આખું ઘર ગાજવા લાગ્યું. ટોટલીનું નવીનીકરણ થયું, પવિત્રીકરણ થયું, શુદ્ધિકરણ થયું. અને ત્યાં લખે છે 120 લોકો. પેરિતોના કૃત્યો 2 અધ્યાય અને તેની 42મી કલમ. 120 લોકો ટોટલી પવિત્ર આત્મા પામ્યા. ટોટલી લોકો વાંચો. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. હામાં. અરે બોલો. નંબર 1 બોધ. પછી નંબર 2 બોલો સંગત. અરે બોલો રે. સંગત. પછી રોટલી ભાંગવામાં. પછી પ્રાર્થનામાં. કેવા હતા? 4 ભાગમાં કેવા હતા લોકો? દ્રઢ. દ્રઢ એટલે મજબૂત. બોલો મજબૂત. બોલો મજબૂત. આ 120 લોકોની એવી સંગત હતી કે એક મનના, એક દિલના અને એક ચિત્તના, એક જીવના. હવે વાંચો 47મી કલમ. હજારની હાજર. બેટા વાંધો નહીં, ચિંતા નહીં, ગભરાતો નહીં. આ તો અંધારું છે એટલે
મારા તમારા ચશ્મા છે, ફેરફાર થાય તો બી હું ઉધારી લેવા, કેમ કે ઉધારવાનું ધ્યાન આપવાનું શિક્ષકનું કામ છે. હા હા, હવે વાત એક ચિત્તે. આજે તો રવિવારે બી હાજર નથી, ઇતર દિવસે તો નીચ. હા પછી ઘરે ઘર 120 લોકોના કેટલા ઘર હશે? એ ઘરે ઘર, બોલો ઘરે ઘરે. આજે તો કોઈ કોઈના ઘરે જતું, અને તેમાં તો પેન્ટિકોસ્ટલના લોકો કહેવાય. કયા કોસ્ટલના? કયા કોસ્ટલ? અરે બોલો રે. હા, પેન્ટિકોસ્ટલ એટલે આત્માથી જન્મેલા, પવિત્ર આત્માને માનનારા, પવિત્ર આત્માથી ભરાયેલા, અન્ય ભાષા પામેલા. બોલો કોઈના કોઈ ત્યાં કોઈને ત્યાં જાય નહીં એવા પેન્ટિકોસ્ટલ. કેવા કોસ્ટલ? કયા આત્મા પામેલા? પવિત્ર આત્મા પામેલા. નિત્ય દેવના મંદિરમાં એક ચિતે હાજર એટલે ગેરહાજર બોલી નહીં, હાજર એટલે હાજર. સાહેબ અત્યારે ફિંગરપ્રિન્ટ આવીને જે અધિકારી હાજર થાય, તો એવું કંઈક કરીએ ચર્ચમાં બી. હાજર એટલે તે પાછું સમયસર હાજર, સમયસર હાજર. નહીં તો ગુજરાતનું પાટનગર, ગાંધીનગર ગેરહાજર. દેવળમાં બી હાજર એ હાજર, સ્વર્ગમાં બી હાજર, દેવળમાં બી ગેરહાજર એ સ્વર્ગમાં બી. પણ મરી ગયું તો પ્રભુ એને અબ્રાહમના ગોદમાં લઈ લે, કેમ કે એનું આખું સર્ટિફિકેટ પાસ્ટર પાસે ને. મરી જાય તો આ સહી કરી દે ને, તો જ્યાં બી ગયેલું હોય ત્યાંથી કાઢીને ત્યાં ખસેડી દે. પ્રભુ એ યાદ રાખજો. હાલેલુયા, હાલેલુયા. એ આપણા જીવન પર આધાર રહેશે. આમેન, આમેન. એક ચિત્તે તેઓ હાજર રહેતા હતા, કેમ કે જેવો પર આત્મા રેડેલો હતો તેઓનું કામ આ નિશાની દેખાતી હતી. જેઓમાં દેવનો આત્મા હતા તે એક ચિત્તે હાજર રહેતા હતા. ઘરે ઘરે રોટલી ભાંગતા હતા. પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં મજબૂત, બોલે મજબૂત હતા. આજે તો મોટા ભાગે દેવળના લોકોને ખાવા માટે ને ઊંઘવા માટે એટલી ટૂંકી પ્રાર્થના આવડે. તે આપ્યું મેં ખાધું, આમેન. વધારે પ્રભુ નથી, હું બહુ બીજી છું. 12 વર્ષ, 15 વર્ષના, 20 વર્ષના લોકોને પ્રાર્થના કરવા સપું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ પ્રેઝ ધ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ઇંગ્લિશ બી બોલે ને, થૂક બી ગળી ખાય ને. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તે આખો દિવસ સંભાળ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલે. હું હાલેલુયા, હાલેલુયા. વ્યારા જવાનું છે ને, હાલેલુયા, હાલેલુયા કરીને ઘરની ફરતે તમે ચક્ર માર્યા કરો. એનો અર્થ દેખાય છે કે એને આ કોઈ પણ હજુ પ્રેરણા મળતી. એનો અર્થ દેખાય છે પવિત્ર આત્માની એને સહાય મળતી. પવિત્ર આત્મા આ તો આખો દિવસ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તે દિવસ એક મારો ભાઈ મારી સાથે કહેતો હતો, આ ભાઈ ઉઠશે 5 મિનિટ બોલશે. એ ઉઠ્યો ને ઉઠ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ છે તો સંદેશ. હાલેલુયા, હાલેલુયા. સાંભળો છો? સાંભળો છો? આ શું પરિસ્થિતિ છે? હા,
મંડળીના લોકોની શું પરિસ્થિતિ છે. તમારા બાજુ આવું નથી, આ તો અમારા વિસ્તારની દશા. આ બાજુ તો બરાબર છે ને? હે, એક જગ્યાએ 25 વર્ષના વિશ્વાસોના ઘરે ગયેલો. ઘરવાળી બીમાર પડેલી હતી, તો 25 વર્ષથી દેવળમાં જતા હતા. તો 25 વર્ષના પેલા હાથે કરી મારા જેવા મૂસવાલા બાબાએ તો ડોહી માટે આટલી હોની પ્રાર્થના કરાય કે મેં કીધું હા કેટલા દિવસ થયા? હા 3 દિવસ થઈ ગયા. તો તે પ્રાર્થના કરી કે નહીં? સાહેબ મને નહીં આવડે. 25 વર્ષમાં હું કરતો હતો. શું 25 વર્ષમાં અધિકાર અને પરાક્રમ, શું આટલી હિંમત બી નહીં મળે કે ડોહી માટે, બીજા માટેની પણ? ચાલો ભેંસ બી કદાચ માથું હલાવતો હશે, ડોહી તો માથું માંડે ને રે. આજે ડોક્ટરી સેવા, વૈદ્યકીય સેવા, સાજાપણાની સેવા, ચમત્કારની સેવા, અધિકાર જે આપ્યો છે પવિત્ર આત્મા પામેલા, નવા જન્મ પામે, એનો તો ઉપયોગ કરી જીવો. ઘરના લોકોએ આવો અધિકારની અંદર પ્રાર્થના કરવી જોઈએ. કાં સુધી પાસ્ટર આખો દિવસ હાથ મૂકી રે હાલેલુયા 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 હાલેલુયા? પાસ્ટર ટૂંકી પ્રાર્થના કરે તેઓ તો લોકોને ગમે નહીં. એનાથી વાહ આય તો લા કોઈને જ્ઞાન નહીં. તો આમાં હોગા કે આખો દી તું મેં ટોલપાવ હાથ થવી રાખજે કા. तुम्हारे विश्वास रांझो जे एक शब्द में काम हो जाए तो आखो दी थोड़ी राखा मांगते हैं. आमा होगा का आखो दी हाथ थोड़ी राखना रिकामा हेता का. विश्वास, बोलो विश्वास. जमादार चाकर में जमादार प्रभु घरे आववा नहीं विनंती करूं, અહીંથી જ બોલ. આજ ઘડીએ મારો ચાકર સારો થઈ જશે. આજે તો આખો દિવસ તો રાખે જ, પણ ઊંઘી જાય ને તો હાથ મૂકેલો જ રાખજે એમ હો કરે લોકો. શું છે પરિસ્થિતિ? પેરીતોના જમાનાની જુઓ જાગૃતિ. હાલેલુયા. આત્માથી ભરાઈ ગયા. આમેન. હવે વિશ્વાસમાં દ્રઢ, બોલો વિશ્વાસમાં દ્રઢ. પ્રાર્થનામાં મજબૂત, એકતા એ લોકોની મજબૂત. આજે તો ઘરની પતિ પત્નીની એકતા નહીં મળે. બહાર તો જવા દો, ઘરમાં એકતા નહીં મળે. ચૌધરીમાં ગીત ગાય, મંદિર મેં હારે મિલિયા કોતરો હારો. અરે મિલી આવેત બી કાઈ નહીં અને હોબે એવો જીવેત બી કાઈ નહીં. હેલો, કેમ છો? ફેર પડેલો છે બાટલામાં? કેટલાને ફેર જેવો લાગતો છે? આ ચોથો બાટલો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રાર્થનામાં દ્રઢ હતી મંડળી. ટોટલી લોકો આત્મામાં પ્રાર્થના કરતા હતા. ટોટલી લોકો વિશ્વાસથી પ્રાર્થના કરતા હતા. ટોટલી લોકો અધિકાર સાથે પ્રાર્થના કરતા હતા. એટલા માટે દેવના સર્વ કામની શરૂઆત થઈ ગઈ. અને 41 કલમની અંદર જોશો બીજા અધ્યાયની 3000 કરતા વધારે લોકો બોલો ઉમેરાઈ ગયા. બોલો ઉમેરાઈ ગયા. અરે બોલો ઉમેરાઈ ગયા. એકબીજાના હાથ પકડો. એકબીજાના જલ્દી હાથ પકડો. જીવતા હોય તો પકડો, કાન હોય તો સાંભળો, અને મોડું હોય તો સામેની વ્યક્તિને હાથ પકડીને બોલો. સામેની વ્યક્તિને જોઈને બોલો, મને નહીં જોતા. હું બોલાવું તેમ બોલો. તમારે ત્યાં ઉમેરાતા છે કે હતા તેઓ જતા રહેતા છે? આ પેન્ટી કોસ્ટલની દશા. કયા કોસ્ટલની?
કયા? હે, જ્યાં દેવનો આત્મા કામ કરેલો હતો ત્યાં શું થતું હતું? બોલો, અરે બોલો જોરમાં. ઉમેરાતા હતા, એકતા આવતી હતી, પ્રાર્થના કરતા હતા, દ્રઢ થવા લાગ્યા. અને લોકો, અરે બોલો, અને આપણે ત્યાં ઉમેરાતા છે કે કમી ઓછા થતા છે? તમારું દર અઠવાડિયે બાલવાડી નાના બાળકોને વજન કરે ને એવું તમારું હું વજન કરવા જેવું ખરું. કેમ? વજનમાં ઉમેરાય, મંડળીમાં આત્મા ઉમેરાય કેમ એવું? કેમ કે કામ કરતી નથી મંડળી. અત્યારે દેવનું કામ કરવાનું બંધ કરી દીધું છે. હાલેલુયા, હાલેલુયા. અને પરમેશ્વર જાન્યુઆરીની અંદર તે ખરેખર 15મી તારીખે કહ્યું કે ખરેખર યહોવાનો કામ કરવાનો વખત આવ્યો છે અને મારા લોકોએ નિયમ તોડવો છે. મેં મારા લોકોને કામ કરવા માટે પસંદ કરીને બોલાવેલા હતા, પરંતુ અત્યારે પોતાના કામે લાગી ગયા. મારું કામ બધાએ પડતું મૂકી દીધું છે. ના સેવકો કામ કરે, ના વડીલો કામ કરે, ના ગાનારા કામ કરે, ના ખરેખર મંડળીના લોકો કામ કરે. પોતપોતાના કામે, બોલો, કામ પોતપોતાના કામમાં લાગી ગયા. હાથ પગ જલ્દી જલ્દી. છેલ્લે સુધી હાથ પકડો ને તો તે બાજુ તમે છુપાઈ રહેશો અને કહો, હાથ પકડ્યો છે તેને જોઈને કહો, કામ જ એટલું બધું કરું છું. પરમેશ્વરે કીધું, એટલા માટે મેં નક્કી કર્યું, પ્રભુ ચોક્કસ હવે પછી શું કરવાનું છે. તો પ્રભુએ કીધું, તું મને હાંક મારશે, હું ઉત્તર આપીશ. તું મને બૂમ પાડશે, હું કહીશ આ રહ્યો. અને મને ખાતરી થઈ ગઈ કે પ્રાર્થનાનું કામ પ્રભુ કરાવવા જઈ રહ્યો છે. અને યશાયા 58મો અધ્યાય પ્રભુએ કીધું, આ પ્રમાણે તારે પ્રાર્થના શરૂ કરવાની છે. અને પ્રાર્થનાના યોદ્ધાઓએ શું કરવાનું છે? ઉપવાસના દિવસે ખાવાનું બંધ. બોલો, ખાવાનું બંધ. મજૂરો પર જુલામ કરવાનું બંધ. એકબીજા હાથે વાતમાં બેસવાનું બંધ. મોબાઈલ બંધ. અને દેવના ચરણોમાં સતત આખો દિવસ રહેવાનું, દેવની હાજરીમાં રહેવાનું. કોની? કેમ કે ત્યાં લખેલું છે, તારી ઓરડી બંધ કર અને ગુપ્તમાંના બાપ તને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કર કે તારી પ્રાર્થના માન્ય થઈ જાય. અને જે જ્યારે બાબત સમજાવી, અત્યારે પરમેશ્વરે સ્થાનિક દેવની મંડળીમાંથી 52 લોકો રોજ ઉપવાસ સહિત 8 કલાક પ્રાર્થના કરનારા યોદ્ધા પ્રભુએ આપ્યા છે. મારા માટે પ્રાર્થના કરજો અને દેવની મંડળી માટે પ્રાર્થના કરજો કે સતત હવે ચાલુ રહે, સતત ચાલુ રહે. રોજ સોમવારથી હાથ કરી શનિવાર સુધી 8 કલાક સતત પ્રાર્થના શરૂ થઈ ચૂકી છે. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? સાંભળી રહ્યા છો? 120 લોકો જો જાગૃતિ લાવ્યા હોય આખા વિશ્વમાં ને યરુશાલેમમાં, તો આપણે 350 લોકો કેમ નહીં લાવી શકે? લાવે કે નહીં? લાવે કે નહીં? પણ લાવી શક્યા કેમ? પ્રાર્થના નથી, ઉપવાસ જ નથી. અને ઉપવાસ કરે તે તો તે એવા ઉપવાસ કરે કે આખો દિવસ ડબલ કામ કરે. અને સાંજે જો પ્રાર્થના કરવા બેસી જાય ને, હાલેલુયા 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 હાલેલુયા, પ્રાર્થના કરતા કરતા જ હાલેલુયા ઊંઘી જાય. આ ઉપવાસ ને પ્રાર્થનાના દિવસે કામ કરવાનું બંધ કરો એવું દેવે કહ્યું છે. મારું જ કામ કરવાનું. કોનું? દેવનું જ. બોલો, અરે બોલો, અરે બોલો. તમારા ઘરનો એક માણસ એક દિવસ દેવની પ્રાર્થના કરવાનું અલગ કરે ને, તો તેને કામ નહીં સોંપો, તેનું કામ આપણે કરી લો. એને દેવની હાજરીમાં જતા રહેવા દો. મહિનામાં એક જ દિવસ કાઢો, કાં તો ખરેખર વર્ષમાં એક જ દિવસ રહો, પણ એવી રીતે કરો કે તમારું કામ દેવને દેખાઈ આવે, આપણું કામ દેવને નજરે પડે. હાલેલુયા. આજે મંડળી આ કામ કરવાનું સાહેબ બંધ કરી દીધું. મંડળીઓમાં આવું કામ નથી. ઉપવાસ બી રહેતા છે કે આખો દિવસ બગાસ ખાય ખાય. દિહાલ બી કાય જાય, હા તો હોગો હોડ દે ના જાય.
25-30 વખત બગાસા ખાય, એકાદ લાડુ અંદર જતો રહે એટલા તો મોટા મોડા વાસ. શું છે પોઝિશન આ? હા, આપણને એના માટે આર્થિક, આત્મિક, ભૌતિક આશીર્વાદ દેવે કશાની ખોટ નથી પડવા દીધી કે આપણે ઈમાનદારીથી પ્રભુનું બી કામ કરીએ. એ લોકો ઈમાનદારી, વફાદાર ને દ્રઢતાપૂર્વક કામ કરતા હતા. ચોથા અધ્યાય પ્રેરિતોના કૃત્ય ચોથી અધ્યાયમાં 5000 કરતા વધી ગયા. બોલો, 5000 કરતા વધી ગયા. હા, જો દેવની મંડળીની અંદર 5000 લોકોની સભ્યની મંડળી થઈ જાય તો 2 મહિનામાં તો 50 મંડળી થઈ જાય. આપણા ગામમાં 50 ખાન સંસ્થાવાળા આવી જાય. કોઈ ઢોલકી લઈ આપે, કોઈ પતરા લઈ આપે, કોઈ થાંભલી લાવી આપે. જોઈતી હોય તો બોલો હાલેલુયા. જોયું ને? અમુક જગ્યાએ તો ગામમાં મંડળીમાં ભેંસ નથી એટલી તો દેવળો થઈ ગયેલા છે. દેવે તમને મને દર્શનની મંડળીને એના માટે દેવની મંડળીને બાંધવા મૂક્યા છે કે તમે હજારો લોકોની સંગતમાં જીવતા દેવની આરાધના કરો. આવી સંગત થાવ. તોડીને કોઈએ પજારું લઈ લીધું, કોઈએ મોભી લઈ લીધી, કોઈએ હું લઈ લીધું. અત્યારે તો ઘૂઘરા બી વાટવા લાગી ગયા. કેમ કે શીખેલા જ સાહેબ એટલા બધા તે આખું બાઇબલ શીખી ગયા કે નહીં. એટલે સ્વર્ગમાં જતા જતા એક ઘૂઘરો ત્યાં આપ્યો હોય તો તું લઈ લેને, એક મને આપી દે. ઘણી જગ્યા પર કેટલા નાખે કેટલા નહીં. આમ હે બા દાન ટાકી હલતી દઈ દે ગણીને કઈ આમ હે કે એ કમ્પ્યુટર में नंबर टाकी हाका तुम्हारा टाकियारी कमी ने मांगी मांगते हैं डिगे तो ती कैसे दी तो होगो. हेलो, संस्था बंद थाव दरेक दे गामनी अंदर अत्यारे जीवता देवनी मंडळीनी संगतने मजबूत करी नाखो. બહુ મોટી સંખ્યામાં આરાધના કરો. હું તો કહું છું બહુ મોટી સંખ્યામાં. આ 5000 કરતા વધારે. હવે સાહેબ 5000 લોકો જો 10 નાખે તો 2500 દાન થઈ જાય કે નહીં? હે, આજે તો 50 રૂપિયા 30 રૂપિયા આવું દાન. 1 કિલો ગુવાર ભડ્ડો બી નહીં આવે. સાંભળો છો? હા, સાંભળો છો? હમણાં જ વિનંતી આવે 70,000 પાડલી લઈએ ને આ સાહેબડા પણ હાથે તી લઈએ ને તો ધીતે 7 લીટર દે. 5 દીહા में तो 1.5 લીટર કોઈ દેના કહે કાય કો ના લોન બો ના કા डांडी ले ना का दान ले आऊं ते तो ला भी नहीं कोना काई वेची दां काढ़ी ते त्या होगा के ते 70,000 री बाकी 5 देवाय त्या आखे एह वेचाई भी नहीं, एह रखाई भी नहीं. हेलो, શું છે મંડળીઓની હાલત? ગંભીરતા ધ્યાન રાખો. હાલેલુયા. 5મા અધ્યાયની 12 કલમથી જ્યારે જોશો તો સંખ્યાબંધ પુરુષો અને સ્ત્રીઓ પછી ગણતરી નથી ત્યાં. બોલો ગણતરી નથી. અરે બોલો ગણતરી નથી. વહીવટ જુઓ, વહીવટ બી ચોખ્ખો રાખો મંડળીનો. હા, ભેંસને બી વિચારીને હાથે એકતા આખી ગુણ, અડીમણની ગુણ, હાથે 50 કિલોની ગુણ, હાથે ખરેખર ગુવાર ભડ્ડાની ગુણ લઈને મૂકી દે, ત્યાં ઊભી કરી દે. ભેંસ બી આવી આશા રાખે આખી ગુણ આખી આપી દેતે તો આજે એને કાઢતે. ભેંસ બી કે હા, માલકીન કે કહતી બાકી તો લહાન જેવા કિલોના ડોબડા તો લહાન તીકા. હેલો, ખજાનસીના હાથમાં પડ્યું, ખજાનસી ખાઈ ગયો. ભેંસની ખાઈ જાય એટલે આખું ખાઈ તે ખાઈ ગયો. યાદ રાખો આ દિવસોની અંદર જે મળે તેના પર સંતોષ રહીને જિંદગી કાઢો. દેવની મંડળીની ચિંતા કરો. દેવની મંડળીની ચિંતા કરો. હાલેલુયા, હાલેલુયા,
દુઃખ પડે તો વેઠી લો, ભૂખ પડે તો વેઠી લો. હાલેલુયા. પણ ડાઘ નહીં પડવા દો જીવનને. સેવાને ડાઘ નહીં પડવો જોઈએ, જાગૃતિને ડાઘ નહીં પડવો જોઈએ. મંડળીમાં ડાઘ કોઈને આગળ વાંચી નહીં બતાવો. હાલેલુયા. કેમ કે આ દેવની મંડળી છે. કોની? અરે બોલો, અરે બોલો, જોરમાં બોલો, જોરમાં બોલો. શીખી રહેલા છો? શીખી રહેલા છો? યેસુ મસીહ કી. આ બધી જાગૃતિ આવી, હજારોની જાગૃતિ. બોલો, હજારોની જાગૃતિ. એકબીજાના હાથ પકડો. કેટલું બધું દાન આવતું હશે. શું? કેટલું બધું દાન. આજે તો આવી મીટિંગ રાખે તો દાન, લોકો બહુ આવે પણ દાન નહીં આવે તો દેવું થઈ જાય. હે, ભેંસ લોનમાં લાખી દેવું થઈ જાય તો દેવું થાય તો થાય, ભેંસો જાય અને પેલી ચાકરી વાળી બી જાય. યાદ રાખો. હાલેલુયા. પરમેશ્વરના સંતાનો, આમેન. એવી રીતે કામ કરો કે જીવતા દેવની મંડળી આશીર્વાદિત તરીકે દેખાઈ આવે. આમેન. અંતના દિવસોની અંદર આ દેખાવું જોઈએ. બોલો, દેખાવું જોઈએ. દરેક બાબતમાં કાળજી રાખીને આગળ વધીએ. આમેન. હાલેલુયા. કે જેથી કરી પરમેશ્વરને મહિમા મળે. કોને? અરે બોલો જોરમાં. ઘણી જગ્યા પર મંડળીના લોકો લાખોપતિ, આવકવાળા, 1,70,000ની ટુ વ્હીલ ગાડી, રિક્ષા આટલા હજારની, ટેમ્પો આટલા હજારની, ટ્રેક્ટર છે, હાથે ગાડી છે, વાડી છે, ભેંસ આવક છે, ઘરેણા છે સોનાના. અરે બાબા બાબા, હાથે ખરેખર પાકા મકાનો છે, પણ દાનમાં નાખે. તન મન ધન. તન બી અને નાખે છે ટન. બસ ટન 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 મજે ગુલ્ફી હારું એમ. મેં નથી બાઇબલમાં વાંચ્યું કે જીવતા દેવની મંડળી ગરીબ હશે ને મંડળીના લોકો ધનાડ્યા હશે. જો દેવના લોકો, મંડળીના લોકો ધનાડ્યા છે તો મંડળી બી ધનાડી. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. સાહેબ, અત્યારે દૂધ મંડળીને અંદર બી એટલું બધું દૂધ નાખે તો લોકો બી ઘર બહાર થઈ ગયું અને ખરેખર દૂધની મંડળીના મકાનો બી બાંધી ગયા. હા, સભ્યોના બી મકાન બની ગયા અને દૂધ મંડળીનું મકાન બી બની ગયું. બે માળનું થઈ ગયું કે નહીં? હે, હા હા. અને દેવની મંડળીનું તો કાચું જ, આપણું પાકું. આજે ઘણી જગ્યા પર ફરું છું, એનો અર્થ થાય છે કે દેવ પર પ્રેમ કેટલો છે, મંડળી પર કેટલો પ્રેમ છે. હાલેલુયા. યેસુ મસીહ કી. યેસુ મસીહ કી. આપણા આત્માને માટે બચાવવા માટે આવી સભાઓ આ લોકો રાખે છે. કેટલાને ખબર છે મારા આત્માને બચાવવા માટે રાખે છે? તો મારે બી એકબીજાના હાથ પકડીને કહો, મારે બી અહીંયા સમજીને કંઈ આપી જવાનું. એકબીજાને કહો જરા, કેવું નહીં પડે, આપણે સમજીને આપી જવાનું. કેવું પડે તો પછી લોકો કે માંગતે હેરા, ઉઠેલ ને ઉઠેલ તો માંગતા લાગ્યા તીરા. બાકી માગે તે પોઈલા સમજીને દઈ દેલા તો આખા બી લાઈ પડનારા. કાદો ટાળી નહીં પાડે કાકા. અરે જોરદાર તાળી પાડીએ. હા, એમ કે મને શીખવાનું મળ્યું. મળ્યું કે નહીં મળ્યું? મળ્યું કે નહીં મળ્યું? અરે મળ્યું કે નહીં મળ્યું? મને અભિષેક મળ્યો. મળ્યો કે નહીં મળ્યો? મને છુટકારો મળ્યો. મળ્યો કે નહીં મળ્યો? મને બચાવ થાય એવું જીવનનું વચન મળ્યું કે નહીં મળ્યું? મળ્યું કે નહીં મળ્યું? અરે કેસ કડાવા તાંબી પચા લે. જો ટીકડીના ને રેવાના ને પલંગના ગણ ને, આ તો પેલે બાજુ જો હજુ રાંધતા જ છે. એકબીજાના હાથ પકડો, છેલ્લે કોદે બોદે ના તો 20 રૂપિયા દેતે જા. હાલેલુયા. આ સેવાનું કામ છે. કયું? અરે બોલો જોરમાં. હું બહારથી નહીં બોલીશ. દેવની સભાની અંદર લોકો જ્યારે આપતા, રાજી ખુશીથી આપતા, અને એવું આપતા કે આવેલા લોકો વધી જાય એવું આપી જતા હતા. એવું આમાં લખેલું છે.
વધી વધી જાય. બોલો વધી વધી જાય. આજે તો કોદે વધી વધી જાય, બાકી દાન વધે. બોલી હે પ્રભુ દયા કરે. પાસ્ટર આજે રાત્રે વધે દાન, હ, કેમ કે ચારો ને દાણો જેટલું નાખેલું છે. કોઈ તાળી તો પાડતે, વિશ્વાસ કરતે તો. અમારે ત્યાં એક ભેંસ છે. એ ભેંસ ને એટલું ચારો લીલો ને દાણ ને વધારે નાખે ને તો દૂધ વધે છે. એક દિવસે મારી ઘરવાળી હાથે ખરેખર જે સવિતા મેડમ મારી નજીક આવીને બેઠા અને મને કે મારા મુરબી પ્રભુના સેવક. મેં કહું બોલો મેડમ. તો કે આજ થોડું દૂધ વધ્યું. મેં કહું કેમ વધ્યું? તો કે કાલે મેં છે ને તો ખરેખર લીલા લીલા ચારા લાવેલું, પછી થોડું દાણ વધારે નાખેલું અને એને બરાબર જે જરા વધારે આપેલું. તો મેં કીધું એ જ હાલત છે કે જો દો તો તુમે. आप नहीं दोगे तो हाँ भैंस भी यीशु मसीह की नहीं देगी तो लोन भी पूरा नहीं होगा, वो भैंस पूरी हो जाएगी, आपके सिर पे देवा हो जाएगा, वो टेंशन भी नहीं, पेंशन भी नहीं, लेकिन बैंक में तो भरना ही. समझ रहे हैं क्या? हालेलुया, हालेलुया. જીવતા ઈશ્વરના રાજ્યનો બાંધનારા લોકોમાં સમજ શક્તિ છે. લોકો આપતા હતા. હાલેલુયા. અને જોઈ શકો છો, હા, લોકો આટલી બધી ભીડ ચારે દિશાથી આવતી હતી. બોલો, ચારે દિશાથી આવતી હતી. ક્યાંથી? જોરમાં બોલો, અરે જોરદાર બોલો. એકબીજાના હાથ પકડો, એકબીજાના હાથ પકડો અને કહો તમારે તામ પણ ચારે દિશાથી આવતા હશે. કાંથી તે? એકબીજાના હાથ પકડો અને કહો ચારે દિશાથી તો નહીં આવે, પણ અમારા ઘરમાંથી ભાઈ બહાર જાય. ક્યાંથી બહાર જાય? સસરા સ્થાનિકમાં, સાસુ મહારાષ્ટ્રમાં. હેલો. વહુ ને દીકરા ખોટી ભવિષ્યવાણી કરે તા માથા માંડતા ફરે. અભિષેક દી, અભિષેક દી, અભિષેક. શું હાલત છે ઘરના લોકોની? શું આનાથી જાગૃતિ આવશે? શું આપણી આ સાક્ષી સારી છે? સાક્ષી સારી છે? હું પેન્ટિકોસ્ટલમાં જતો હતો અને ખરેખર એમની 3 વહુ ફિલાડેલ્ફિયામાં જતી હતી અને વચ્ચલો દીકરો હાથે ખરેખર હાર્વેસ્ટમાં જતો હતો. એવું લખેલું છે કે એક જગ્યાએ બેહતા હતા કે નહીં? હે હે છેલ્લે ઘર બરમાં તો એકતા વાદો પતિ જુદો હાલેલુયા સ્તુતિ કરે, પત્ની બીજી જગ્યાએ સદા મેં સ્તુતિ કરું. મારો ધણી ભલે ત્યાં બેહવા જાય પણ મેં યહાં સદા મેં સ્તુતિ. હું છે બદલાડ. સાસુ કે હે પ્રભુ ઇન્યા જાગૃતિ આવવા દેવાની. મારે ડોહો જાતો ને ઇન્યા નહીં આવે તો કઈ મારે ઇન્યા ડોહ કો તો આતી ઇન્યા કઈ નહીં પ્રભુ. ઇન્યા કામ કરજે મારી ડોહની બી ઇન્યા આવે તો કો તો અહીંયા આવે તો તી કો તો અહીંયા આવે.
तुम्हें बेनी हाणे ठिकाना कहीं नहीं, आ तो प्रभुओ कहीं नहीं आवतो, आ तो नवे काज तो आवी। यीशु मसीह की, यीशु मसीह की। भले 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 जानता हूं, पर छेल्ले एक जगह तो भक्ति करता सीखो, खेचताण नहीं करो। मरी जाए त्यारे हाँ तो पास्टर आवी, तो पास्टर आवी। बीजो को तो हे ही तो चिन्ने बहने जाते थे तो आवी। गामड़े लोग रोड़ी रोड़ी वाटे तो हो कहीं नहीं आवे, तो हो कहीं नहीं आवे। साहेब आमाणे काय करवानो ही राखी हो मुकाय नहीं ने साहेब। शाक भाजी रोज तो फ्रिज में तो व्यवस्थित थई जाओ, नहीं तो हालत और बगड़वा जई रहेली छे। आ देवना आत्माथी बोली रहेलो छुं, आमेन। आ देवने गमे एवं करता जाइए, ज्यारे तेओ पर मनुष्य पर देवनो आत्मा रेड़ाई जशे। ए आत्मा एकता लावशे, ए प्रेम में जोड़शे, संगत में जोड़शे, बळवान करशे, मजबूत करशे, जागृति लावशे। अने ज्यां तमे बेसो छो, ज्यां तमे बचेला छो, चारे दिशाथी लोको ते जगह पर आवशे, चारे दिशाथी आवशे। आजे तो ज्यां बच्या त्यां बी नथी जता, कां जाय ने कां नहीं, कां जाय ने लगन रे तांबी एमज हिते ही माइक माइक जे होना तो आ नहीं हिते तीयाने तीन्या बहन जाता थी ही अपने वाले कहीं नहीं आ। खबर नहीं ओळखाण हजू पड़ी नहीं। हेलो शू कवरेज में कवरेज बहार छो, કેટલા જણનો ટાવરમાં છો? પેલે બાજુ છેલ્લે ઓકે, બસ આમ કવરેજમાં રહેવાનું। હાલેલુયા। કેમ કે આટલા વર્ષોની અંદર દેવ મોટી જાગૃતિ તમારા દ્વારા લાવવા માંગતો હતો, પણ આપણે ધ્યાન નથી આપ્યું। નાના નાના પરીક્ષણો આવ્યા, લોકો પરીક્ષણમાં પડી ગયા। કેમ પરીક્ષણમાં પડી ગયા? કે જાગતા રહીને પ્રાર્થના નથી કરી, જાગતા રહીને प्रार्थना नहीं करी। अने ज्यां जागता रहीने प्रार्थना करी छे त्यां परीक्षण पर विजय पामीने मंडળી जीवी रहेली छे। जागता रहो ने प्रार्थना करो कि तमे परीक्षण में न पड़ो। आज पास्टर जेवा पास्टरो भी परीक्षण में पड़ी रहेला छे। हाँ एक वक्त मने एम कहता था कि तू एकलो ज केम फरे छे, पत्नी ने केम नथी लई फरतो? मैं कीधुं मने आवड़े छे मारी जातने साचववानुं, तो मने भैंस लईने फरवानुं हुं वांधो? हेलो सांभळी रह्या छो? हे हाँ आपणे आपणी जातने संभाळ राखना छे, खातरी छे पोताना पर ने। जागता छे, जीवता छे, प्रार्थना करता छे, परीक्षण में पड़वाने इरादा ज नथी। आवशे परीक्षणों, पण देवनो आत्मा आपणने जागृत करे छे के आ परीक्षण छे। हाँ भागी जाओ अहींथी। यूसुफनी जेम एम लागे के अहींया परीक्षण आवी रहेलुं छे, हुं त्यांथी भागी जाऊं, तो जाओ तमे भागी जाओ, बोलो भागी जाओ। हाँ वातो वातो में जीवन खोई दीधुं। रेवरंट हो एवो जी परीक्षण में पड़े, गानारा परीक्षण में पड़े, हारा हारा लोको धनवान थया पछी परीक्षण में पड़े। हाँ धनवान थई गया पछी हाँ तो खरेखर आपणे परीक्षण में पड़वानुं नथी, पवित्र देवना महिमाना माटे जीवी बताववानुं छे। हालेलुया हालेलुया। अने मरता सुधी बहु प्रेमथी रहो, पति पत्नी बहु ज प्रेमथी रहो। हाँ बाइबल कहे छे प्रार्थना पूरता जुदा पड़ो, हाथे ज रहो। बजार में जाओ तो हाथे ज, परोणा जाओ तो, मीटिंग में जाओ तो मने तमे एम कहता हशे केम नहीं लाव्यो, तो ता बे भैंस छे ते टाइम जुदो ने मारो टाइम जुदो, एटले टाइम में सेटिंग नहीं थयुं। हालेलुया। सांभળી रहेला छो? हाँ કેટલી બધી વ્યવસ્થા કરી આપેલી છે બાઇબલમાં, અને આ વ્યવસ્થાનું માપ જો આપણે શીખી ગયા અને અમલ કરી લીધું તો જિંદગીના બેડા ભલભલા સમુદ્ર 7 સમુદ્ર પાર કરીને આપણે વચનના દેશમાં પહોંચીશું। હાલેલુયા હાલેલુયા।
હાલેલુયા. યરુશલેમની અંદર ચારે દિશાથી જાગૃતિ આવી. દેવનો આત્મા રેડાયો. દેવનો આત્મા રેડાયો. પ્રત્યેકમાં દેવનો આત્મા હતો. હાલેલુયા. પ્રત્યેક આત્માથી ચાલતા, આત્માથી પ્રાર્થના કરતા, આત્માથી સ્તુતિ કરતા, આત્માથી એકબીજાને ઘરે ઘરે રોટલી ભાંગતા, આત્માની સંગત તથા આત્મામાં પ્રાર્થના કરીને મજબૂત હતા. હાલેલુયા. અન્ય લોકો જોતા હતા, એમને પણ આનંદ થતો હતો. બહુ સારી રીતે આ મંડળીના લોકો જીવી રહેલા છે. બહુ સારી રીતે. વાહ. હાલેલુયા. 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 આજે ધનવાન થયા પછી બી ઘણા લોકો પરીક્ષણમાં પડી ગયા. કેમ કે ધનવાન થયા, ધન વધતું ગયું, પણ પ્રાર્થના વધી નહીં, ભક્તિ વધી નહીં, આજ્ઞાપાલન વધ્યું નહીં, કામ વધી ગયું. અને જતાં 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 પ્રાર્થના નથી, ઉપવાસ નથી, ભક્તિ નથી, તો તે લોકો શામાં પડ્યા? બોલો, પરીક્ષણમાં પડ્યા. જુવાન દીકરા દીકરો સારા સારા લાખોપતિના ઘરમાં પરીક્ષણમાં પડી રહેલા છે. મમ્મી પપ્પા પાસે લાખો રૂપિયા છે. એટલું એટેસ્ટથી તેમને પરણાવવાની, એટલું એટેસ્ટથી તેને હાથે વરરાજા શણગારવાનું, હા પ્લાન છે માતા પિતા પાસે. હા, પરંતુ હારા હારા ઘરના જુવાનો પરીક્ષણમાં પડી રહેલા છે. હલો, હે, બોર્ડની પરીક્ષા 12માની આપવા દઈને 13મું ધોરણ ભણી રહેલા છે. વધારાનો વિષય. જેટલા વિષય તેટલા જ પાસ કરવા જોઈએ, તો વધારાનો હું કામ લઈ મૂક્યો? અમે પોહો બારાવિલ હે, બારાવિલ હે, બારાવિલ હે, બારાવિલ હે. હારાટો કઈ આંધો છે, બારાવિલ નહીં, તેરાવી બી હે ત્યાં પાસે યોગ ચોપડી. આ 13મો નંબર અપશુકન છે. કેવો છે? સાંભળી રહ્યા છો? જેટલા વિષય એટલા જ. મારો વિષય શું? હા, મારો વિષય કેવો મેં લીધેલો છે, તેમાં જ મહેનત કર્યા કરવાનું. ખેતીવાડીનો વિષય છે, હા, તો ખેતીમાંથી અનુભવ કરો, એમાંથી પ્રભુ તમને બહાર લાવવાનું તે જ કરો. મારા ભાઈએ સામે મરઘાની દુકાન કાઢી છે, તેનું દુકાન જોઈને આ ખેતી છોડીને બાજુમાં તું નહીં કાઢ. આપણા વાળા તો સાહેબ એકાદની જરા ખાના હારી ચાલે ને, એકાદ દિવસ તો ત્યાં ઉભા રહીને જોઈને બહુ ગર્દી છે રે, મારી જમીન અહીંથી જ તો જતી છે, આ બાજુ હું એકાદ પજાર પાડું. હરીફાય, બોલો હરીફાય. આવું કરવા પ્રભુએ નથી તમારા ભાઈ ને તમારા બેન આત્મામાં પરમેશ્વરે આપણને આપ્યા. તમને મને અલગ અલગ વિષયથી બહાર કાઢવાનો છે. હાલેલુયા. આબ્રાહમનો વિષય જાનવરોથી ધનવાન થયો હોય, તેના દીકરાનો વિષય ખેતીથી ધનવાન થયો. ઈસાકનો દીકરો યાકૂબ સસરાના દેશમાં જઈને ઘેટા બકરાના બચ્ચાથી ધનવાન થયો. તો યાકૂબનો સંતાન મિસર દેશની અંદર પરદેશમાં વેચાઈ ગયો, પરંતુ ત્યાં સેવા કરીને ધનવાન થયો. જુઓ, પેઢીની પણ વ્યવસ્થા બદલેલી છે. હાલેલુયા. તમારા મારા સંતાનોના સંતાનોના સંતાનોની વ્યવસ્થા પ્રભુના હાથમાં છે, તે સમજી જાઓ. હાલેલુયા. યીશુ મસીહ કી, યીશુ મસીહ કી. ચારે દિશાથી બાઇબલ કહે છે, ચારે દિશાથી લોકો તમારી પાસે આવશે. આજે પ્રાર્થના સભા શરૂ થઈ છે, બીજા દેશમાંથી પણ વિનંતી આવવા લાગી. કેમ કે આ સાક્ષી પૃથ્વીના છેડા સુધી જવી જોઈએ. એમેન, એમેન. આંખોને બંધ કરીએ, પરમેશ્વરની હજુરીમાં જઈએ. આજે મંડળીની અંદર જાગૃતિનો બાબત પ્રભુએ સમજાવવા માંગ્યો છે. મંડળી પાસે આત્મિક યોદ્ધા હોવા જોઈએ, આત્મિક સૈનિકો હોવા જોઈએ. અબ્રાહમની પાસે હાથે 318 કવાયત શીખેલા યુદ્ધના માટે, આત્મિક યુદ્ધના માટે હતા. ન્યાયાધીશના પુસ્તકની અંદર ગિદ્યોનના સમયમાં 32,000 હતા, તેમાંથી 300 લોકો એવા હતા કે તેમને ઉપયોગમાં લઈને દેવ તેની સૈન્યને જીતાડવા જઈ રહેલો હતો. આજે તમે યોદ્ધા તરીકે મંડળીમાં જીવો, તમારા ઘરનો એક સાચો યોદ્ધો તરીકે મંડળીમાં જીવો, કે તમે અન્ય ભાષામાં પ્રાર્થના કરનાર બનો. પ્રાર્થનામાં તમે મજબૂત છો એવું દેખાઈ આવવું જોઈએ. ઓ કર્નેલસનો પરિવાર તેના ઘરના બધા પ્રાર્થનાવાદી હતા એવું બતાવવામાં આવ્યું છે. અકુલા અને પ્રિસ્કિલાનો પરિવાર જોખમ ઉઠાવીને સેવા આપનાર હતું એવું બતાવવામાં આવેલું છે.
જોખમ ઉઠાવીને. ઝકરિયા અને તેની પત્ની વિશે લખેલું છે કે તે ન્યાયી તથા જીવતા પરમેશ્વરને બીક રાખનાર હતી. આજે રાત્રિ રીબો શખરી રીવામના બાબા આપણે ઘૂંટણો પર આવીએ, આપણે વેદીને તૈયાર કરીએ. આપણે અત્યારે છેલ્લે માંડ આટલા વર્ષમાં છેલ્લે અડધા કલાક પ્રાર્થના કરનાર એક વ્યક્તિ બની જવું જોઈએ. અડધા કલાક, વધારે નહીં, અડધા કલાક ઘૂંટણ પર પ્રાર્થના કરનાર. તમારા ઘરમાં અડધા કલાક પ્રાર્થના કરનાર લોકો દેખાવા જોઈએ. તમારા ઘરના સભ્યો કલાક પ્રાર્થના કરનાર. આજ રાત્રિ પવિત્ર દેવને ઊંચો કરીએ. પ્રાર્થના નથી, આરાધના નથી, બાઇબલ વાંચન નથી, એકતા નથી. ઈશ્વરના નામમાં આજ રાત્રિની અંદર તમારા જીવનોમાં દેવનું વચન એ વવાય કે તમે મારે જીવનોની અંદર અંત સુધી ટકવાનું હોય તો દાનિયેલની જેમ 3 વખત નહીં થાય તો કઈ નહીં, 1 વખત તો જીવતા ઈશ્વરની પ્રાર્થના ઘૂંટણ પડો. મારા ભાઈઓ, તમારી પત્ની સાથે તમે એક વેદી, પ્રાર્થનાની વેદી, અબ્રાહમે બેથેલમાં પ્રાર્થનાની વેદી બાંધી. શેખેમમાં એમના જીવનોની સાક્ષીની વેદી બાંધી. હેબ્રોનમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં એ દીવની દોરી તૂટે નહીં. દેવની સાથે જોડાઈને દેવની સંગતની પ્રાર્થનાની વેદી બાંધી દીધી. મોરિયા પહાડ પર એ જગા પર બલિદાનની વેદી તૈયાર કરી દીધી. બલિદાનની વેદી તૈયાર કરી દીધી. આજ બલિદાન આપનારા મંડળી માટે શું બલિદાન આપશો? આત્મા બચાવવા માટે શું બલિદાન આપશો? હું તમારા સેવકની સાથે તમે બલિદાન માટે તૈયાર છો? પાઉલે કીધું, મંડળી માટે મારા જીવતું ને પવિત્ર ને દેવને પસંદ પડે મેં બલિદાન તૈયાર કરી લીધું છે. તાળી પાડીએ. શાદ્રાખ, મેશાક, અબેદનોગો વિશે લખવામાં આવ્યું છે તેઓનું જીવતું શરીરનું બલિદાન, જીવતું શરીરનું અર્પણ તૈયાર કરી લીધું. અગ્નિમાં નાખ રાજા, તારી મરજી હોય તેમ કર. બલિદાન. સાંભળો, યુસુફના એટલે માણસના દીકરા તરીકે 30 વર્ષનો ઇતિહાસ પૂરો થયો. બાપ્તિસ્મા પામ્યા અને આકાશમાંથી વાણી થઈ, તું મારો વહાલો દીકરો છે. 3.5 વર્ષ સેવાના જોરદાર ચાલ્યા. જોરદાર તાળી પાડીએ. પ્રાર્થનાથી ભરપૂર સેવા આવી ગઈ. 5મા અધ્યાય લુકમાં મોટી જાગૃતિ આવી. 12મા અધ્યાયમાં મોટી જાગૃતિ આવી. લોકો પડાપડી કરતા હતા. ઈસુ રાતના અજાંતમાં આખી રાત પ્રાર્થના કરતો. દિવસે જાગૃતિ જોતો હતો. એની સભામાં જાગૃતિ. દેવના સેવકો તમારી સેવામાં જાગૃતિ. મંડળીના ભાઈ બહેનો તમારી સ્થાનિક મંડળીમાં જાગૃતિ. જોતા તાળી પાડે. ઊભા થઈ જઈએ. પહેલો તમારી સેવામાં એસ્તેરની જેમ જાગૃતિ. એસ્તેરના સમયની જેવી જાગૃતિ. એ જીવતા દેવના જુવાન દીકરાઓ તમારી સેવાઓમાં જાગૃતિ. વગાડનારા ને ગાનારાઓ યોશુઆના સમયની એક પવિત્ર જાગૃતિ. તાળી પાડી આગળ કરીએ. આ જાગૃતિ સમુદ્રના બે ભાગ કરશે. આ જાગૃતિ યર્દનને હટાવશે. આ જાગૃતિ લોકોને બચાવશે. જો આપ ઈચ્છા રાખતા હોય, હું દેવની ઇજ્જત રાખીશ, હું મંડળીની ઇજ્જત રાખીશ, હું મા બાપની ઇજ્જત રાખીશ, હું સમાજની ઇજ્જત રાખીશ. તમારો એક હાથ ઊંચો કરો. હું હવે ઇજ્જતથી જીવીશ. કે મારા દેવનો મારા જીવન દ્વારા મહિમા થાય. નંબર 2, મારા ઘરમાં મને તક મળશે. 5-10 મિનિટ પ્રાર્થના ઘૂંટણ પડીને દેવની પ્રાર્થના કરવાનું હું શરૂ કરીશ. તો તમારો બીજો હાથ ઊંચો કરો. હવે મને તક મળશે. એ સમયે હું 5-10 મિનિટ તો બી ઘૂંટણ પડીશ ને દેવની પ્રાર્થના કરીશ. મારા ઘરનાને દેવની પ્રાર્થનાની અંદર ટ્રેન કરીશ.
મારા બાળકોને દેવની પ્રાર્થના કરવાને માટે હા હું પ્રેરણા આપીશ. મોડું ખોલો, મોડું ખોલો. આ અદ્ભુત રિવાઇવલ લાવવાનો સમય આવી ચૂક્યો છે. હું તમને ગેરંટી આપીને કહું છું, તમારા દરેક વ્યક્તિને 10-10 મિનિટને ઘૂંટણ પડીને કરેલી પ્રાર્થના એક નવી જાગૃતિ તમે જોઈ શકશો. તમે એક નવી જાગૃતિ હાથે તમારા ચર્ચમાં જોઈ શકશો. હો, એક નવી જાગૃતિ તમારી સેવામાં જોઈ શકશો. એક નવી જાગૃતિ તમારા સેવકની સેવામાં જોઈ શકશો. હો, તમારી કરેલી પ્રાર્થનાના લીધે તમારા પાસ્ટરના હાથે મોટા મોટા ચમત્કારો થશે. હો, તમારા સેવકના હાથે મોટા મોટા ચમત્કારો થશે. હો, બંદીખાનાના દરવાજા ઉઘડી જશે. બંદીખાનાના દરવાજા ઉગડી જશે. ઓ પાયા હાલી જશે. ઓ પાયા હાલી જશે. આ હાથ પર બાંધેલી બેડીઓ તૂટી જશે. ઓ જોરદાર પ્રાર્થના કરીએ. ઓ જોરદાર તાળી પાડીએ. આ પ્રાર્થના આકાશને ઉઘાડવાની ચાવી છે. ઈસુએ પ્રાર્થના કરી, આકાશ ઉગડી ગયું. આકાશ ઉગડી ગયું. ઓ મંડળીએ પ્રાર્થના કરી. ઓ ભીતરના હાથમાં પાડેલી ઓ બેડીઓના તાળા ખુલી ગયા. ઓ દરવાજા ઉગડી ગયા. તાળી પાડીએ, તાળી પાડીએ, તાળી પાડીએ. ઓ મંડળીના લોકો પ્રાર્થના કરી. મંડળીના ચારે દિશામાં વેર વિખેર થઈ ગયા. એ યરુશલેમમાં ભેગા થવા લાગ્યા. યરુશલેમમાં ભેગા થવા લાગ્યા. ઓ તમારી પ્રાર્થના એક મોટી જાગૃતિ આખા ભારતમાં લાવવા જઈ રહેલી છે. તમારી પ્રાર્થના આખા ગુજરાતમાં મોટી જાગૃતિ લાવવા જઈ રહેલી છે. તમારી પ્રાર્થના તમારી સ્થાનિક મંડળીમાં જાગૃતિ લાવવા જઈ રહેલી છે. તમારી પ્રાર્થના તમારી સેવામાં જાગૃતિ લાવવા જઈ રહેલી છે. તાળી પાડી આદર કરીએ. દેવના સેવકો, કમિટી બોડીના મેમ્બરો, પહેલા આપણે ઘૂંટણ પડો ને અહીંથી શરૂઆત કરો. તમારા ઘરની વેદીઓ બધી તૂટી ચૂકી છે. સાક્ષીની વેદી તોડી નાખી છે. પ્રાર્થનાની વેદી તૂટી ગઈ છે. સંગતની વેદી તૂટી ગઈ છે. બલિદાનની વેદી તૂટી ચૂકી છે. એના કારણે જાગૃતિ ખતમ થવા લાગી છે. જાગૃતિ ખોલવા લાગેલી છે. પાસ્ટરો, જાગૃતિ નથી એટલા માટે લોકો આપણા દેખતા આપણા સભાસદો, દેવની મંડળીના સભાસદો આજ્ઞા તોડી રહેલા છે. દેવની મંડળીના સારા લોકો નહીં કરવું એવા પાપ કરી રહેલા છે. દેવના મંડળીમાં ગરીબ આવ્યા, ધનવાન થયા, આવા લોકો અત્યારે પતિ પત્નીમાં સંગત નથી. કેમ? પ્રાર્થના ખતમ થઈ ગયેલી છે. દીવો ખોલવાઈ ગયેલો છે. અભિષેકનો તેલ નથી. તાળી પાડીએ. અભિષેક નથી એમના પર તાજો અભિષેક નથી. કેમ અભિષેક નથી? એવો દેવની હાજરીમાં જતા નથી. દેવની હાજરીમાં રહેતા નથી. દેવની પ્રાર્થના બંધ કરી દીધી છે. દેવની આરાધના બંધ કરી દીધી છે. દેવનું વચન વાંચવાનું બંધ કરી દીધું છે. જીવતા દેવના વચન અનુસાર જીવવાનું બંધ કરી દીધું છે. કેટલાની ઈચ્છા છે મને આજ રાત્રિ પવિત્ર આત્મા કંઈક શરૂ કરવા કહી રહ્યો છે. કંઈક ત્યાગ કરવા કહી રહેલો છે. મને પ્રાર્થનાની જવાબદારી મળી રહી છે. હાથ ઊંચા કરો. મને પ્રાર્થના કરવાની જવાબદારી આજે મળી રહી છે. હું પ્રાર્થના કરીશ. મારા ઘરના સાથે પ્રાર્થના કરીશ. હું ઉપવાસ સહિત પ્રાર્થના કરીશ. હું આયોજન કરીશ પ્રાર્થના માટે. તમારો હાથ ઊંચા રાખો. હવે એક પ્રાર્થના કરીએ. ધન્યવાદ પિતા લોર્ડ. ધન્યવાદ પ્રભુજી. ધન્યવાદ પ્રભુજી. અમે નિર્ણય લઈ લીધેલો છે. જ્યારે આ જવાબદારી આવી છે ત્યારે આજે રાત્રિ તમને હું કહું છું કે આજે 24 તારીખ થઈ ગઈ. 24 તારીખમાંથી 21 દિવસ સતત દેવની પ્રાર્થનામાં સમય આપી દીધો છે. સતત દેવના માટે અલગ થઈને કામ કરી રહ્યો છું.
ઓ પ્રભુ મારા સાથે તમને કામમાં જોડવા માંગે છે, મારી સાથે તમને તૈયાર કરવા માંગે છે. ઓ મને આપેલી જે દેવની મંડળી છે એમની સાથે તમને મજૂર તરીકે તૈયાર કરવા માંગે છે. ઓ મારા ગામની અંદર દેવની મંડળીમાં જો લોકો એવા લોકો તૈયાર થઈ ગયા, ઓ દેવના સેવકો તમારી મંડળીમાં આવા લોકોને પરમેશ્વર તમને આપવા જઈ રહ્યો છે. આવા યોદ્ધાઓ તમારી મંડળીમાં પરમેશ્વર તૈયાર કરવાનો છે. આયોજન કરો અને આવા યોદ્ધા તૈયાર કરો અને રાજાઓના રાજાનું રાજ્યને બાંધો. ઓ હાલેલુયા. આયોજન કરવાની શરૂઆત કરો. પ્રભુએ મને આ નવા વર્ષમાં આયોજન આપ્યું. માર્ચની 2 તારીખે 1 મહિનો થઈ જશે. 8 વાગે સાહેબો 8 વાગે કીધું છે, પણ લોકો 8 વાગે પહેલા દૂર દૂરથી પ્રાર્થનાના યોદ્ધાઓ દેવળના દરવાજા ઠોકી રહેલા છે. જોરદાર તાળી પાડીએ. દેવળના દરવાજા ઠોકી રહેલા છે, કેમ કે દેવ તેઓને બોલાવી રહ્યો છે. દેવે તેઓને ઉભા કર્યા છે. દેવે તેઓને કામ સોંપ્યું છે અને દેવનું સોંપેલું કામ કરવા આવી રહેલા છે. ઓરાબા શતરાબારી ડીડીડીડી આથોનામાં શાંદારાબારી બાબા બાબા ઓરી બાબા બાબા બાબા. પવિત્ર દેવને ઊંચો કરો. પવિત્ર આત્મામાં ભરાઈને હું હાથે દેવને ઊંચો કરો. આત્માથી પ્રાર્થના કરશો, અધિકારથી પ્રાર્થના કરશો, વિશ્વાસથી પ્રાર્થના કરશો અને એ હાથે વફાદાર અને પવિત્રતાથી પ્રાર્થના કરશો. પ્રભુ જે બોલી રહેલો છે થવા જઈ રહેલો છે તમારા ગામમાંથી. પ્રભુ જે બોલી રહેલો છે તમારી સેવામાં થવા જઈ રહેલો છે. પ્રભુ જે કહી રહેલો છે એ પરિપૂર્ણ કરવા થઈ રહેલો છે.